શાંતિ. અહીંયા જેટલા બેઠા છે એટલો અવાજ નથી આવતો. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજનો આ ખૂબ જ વિશેષ દિવસ, જેને આપણે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ. અહીંયા બેઠેલા જેટલા પણ માતાઓ બહેનો છે, તો આપ સૌને ખ્યાલ છે આજનો દિવસ મહિલા દિવસ તરીકે ઉજવાય છે એવું નોલેજ, એવી કોને કોને માહિતી હતી? હાથ ઊંચો કરજો. કે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ઘણા બધા માતાઓ બહેનો એવા હશે જેમને પોતાના માટે જે દિવસ વિશ્વભરમાં ઉજવાય છે, ઇન્ટરનેશનલ ડે, એની આપણને કદાચ માહિતી કે નોલેજ નથી. તો આજનો દિવસ ખરેખર વિશેષ છે અને આજના દિવસે લગભગ વિશ્વની અંદર અનેક સ્થાનો ઉપર અને ખાસ કરીને ભારતની અંદર, વિશ્વમાં તો વુમન્સ ડે તરીકે જે રીતે ઉજવે, પરંતુ ખાસ કરીને ભારતની અંદર મહિલા સશક્તિકરણની વાતો થશે. શેની વાતો થશે? મહિલા સશક્તિકરણ. તો આ શું છે મહિલા સશક્તિકરણ? જે નારીને ઓલરેડી આપણે શક્તિ કહીએ છીએ, એના સશક્તિકરણની આવશ્યકતા કેમ પડી? એ વાતો ઉપર વિચાર કરશું. એની પહેલાં જે વાતો આપણે સાંભળીએ એની માટે આપણા મનને થોડાક તૈયાર કરીએ. તો 2 મિનિટ માટે બધા એકદમ આંખ બંધ કરી પોતાના અંતરમાં જઈએ. અહીંયાથી હું જે બોલું એ પ્રશ્ન સ્વયંને પૂછીએ. જે હું અહીંયાથી તમને સંકલ્પો આપું એ પ્રકારની અનુભૂતિ કરીએ. કારણ કે આપણું મન ઘણી જગ્યાએ, શરીર તો હાજર છે અહીંયા, પણ મન ક્યાંક બીજે પણ હોઈ શકે છે. તો મનને અહીંયા બોલાવી લઈએ ને થોડો સમય કાઢીને, જીવનનો અમૂલ્ય સમય કાઢીને અહીંયા આવ્યા જ છીએ, તો જે 4 વાતો સાંભળીએ એ આપણી આત્માને સ્પર્શ કરે. તો એના માટે 3 મિનિટ આપણે મૌનમાં બેસીએ. હું જે કંઈ તમને વિચાર આપું એ પ્રમાણે તમે સૌ અનુભવ કરશો. પોતાનું ધ્યાન આ શરીરમાં મસ્તકના મધ્યમાં, જે સ્થાન પર આપણે તિલક કરીએ છીએ, 2 આંખોની વચ્ચે પ્રકૃતિના મધ્યમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીએ. સ્વયંને એક પ્રશ્ન પૂછીએ. શું હું ખરેખર એક નારી શક્તિ છું? હું નારી તો અવશ્ય છું, પરંતુ શું હું શક્તિ સ્વરૂપ છું? સ્વયંની આત્માના દર્શન કરો. મુજ આત્માની અંદર એવી કઈ કઈ કમજોરીઓ છે, બુરાઈઓ છે, નેગેટિવિટી છે, જેના કારણે મુજ આત્માની શક્તિ
વધતી જાય છે. મુજ નારીનું સ્વરૂપ એક દેવી સ્વરૂપ છે. દેવી અર્થાત શક્તિશાળી, દેવી અર્થાત સર્વને આશીર્વાદ આપવા વાળી, દેવી અર્થાત અસુર સંહારિણી. શું આ દરેક વિશેષતા મારી અંદર છે? અનુભવ કરો. મસ્તકના મધ્યમાં જે સ્થાન પર આપણે તિલક કરીએ છીએ એ સ્થાન પર બિરાજમાન આ શરીરને ચલાવનાર હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. હું માત્ર એક સ્ત્રી નથી, હું એક દિવ્ય શક્તિશાળી પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પરમાત્માની સંતાન, એક દિવ્ય આત્મા છું. આજે હું સંકલ્પ કરું છું મારી અંદરની દિવ્યતાને હું જાગૃત કરીશ, કારણ કે એ દિવ્યતા અને આંતરિક શક્તિઓ દ્વારા જ હું એક ખુશહાલ મહિલા બનીને મારા પરિવારને પણ ખુશહાલ બનાવી શકીશ. ઓમ શાંતિ. બધા મજામાં છો? જે મજામાં છે આ પૂછો કરો. રાત સુધી મજામાં રહેશો? જે રાત સુધી મજામાં રહેશે આ પૂછો કરો. ગેરંટી? આવતીકાલે આખો દિવસ મજામાં રહેશો? પાક્કું? વિચારીને જવાબ આપજો. કોઈ વાત આવી જાય તો અહીંયા એમ કીધું હોય કે રાત સુધી મજામાં રહેશો, ઘરે જાઓ તમારા પતિદેવ તમારી ઉપર કોપાયમાન થાય તો ઘરની કોઈ બીજી વ્યક્તિ આપણી સાથે આપણને ન ગમતો વ્યવહાર કરે તો પણ મજામાં રહેશો? કેવું તો સહેલું છે, કેવું તો સહેલું છે. બસ આ જ આપણે શીખવાનું છે. હાથ તો બધાએ ઊંચો કરી લીધો કે રાત સુધી મજામાં રહેશો, પણ કોઈ ગેરંટી આપી શકવાનું નથી. આજના દિવસે ખુશહાલ મહિલા, ખુશહાલ પરિવાર, આ બે વાક્યોની ઉપર આપણે થોડુંક સમજીશું. પહેલો પ્રશ્ન, અહીંયા જેટલી પણ માતાઓ બહેનો બેઠી છે, આપ સૌ એક ખુશહાલ મહિલા છો? વિચારીને પછી હાથ ઊંચો કરજો. જે સમજે છે હું એક ખુશહાલ મહિલા છું એ હાથ ઊંચો કરો.
એક પણ નહીં. એટલા માટે આવું કરવાની જરૂર પડે છે. જો મહિલા ખુશહાલ નથી તો પરિવાર તો ખુશહાલ નથી જ રહેવાનું. કારણ એક મહિલા એ પરિવારનો આધાર સ્તંભ છે. આપણી એક માન્યતા છે કે પુરુષ આધાર સ્તંભ છે, કારણ કે કમાય છે, પરંતુ નહીં. મહિલા એક ઘરનો આધાર સ્તંભ છે, એ પાયો છે. ચાહે પત્ની તરીકેનો એનો રોલ નિભાવે છે, ચાહે એક માતા તરીકે, વહુ તરીકે, સાસુ તરીકે, બેન તરીકે, દીકરી તરીકે. અને આજના સમયમાં ખાસ કારણ કે સંયુક્ત પરિવારો હવે નથી રહ્યા, એટલે વધારે બીજા સંબંધોની વાત ન કરતા આપણે અહીંયા માત્ર કયા સંબંધોની વાત કરવાની છે? જો માતાઓને ધ્યાનમાં રાખીએ તો એક પત્ની તરીકેનો આપણો રોલ, અને બીજું એક મા તરીકે. અને કદાચ ઘરમાં સાસુ સસરા છે તો એક વહુ તરીકે. આજના સમયમાં એવું ઓછું જોવા મળે છે કે સાસુ સસરા પણ સાથે હોય. બધું ઊંધું થઈ ગયું છે હવે. એકવાર એક પ્રોગ્રામ અમારે હતો વૃદ્ધો માટે, વાનપ્રસ્થી અથવા સિનિયર સિટીઝન તમે કહો, તો ત્યાં પણ ઘણી બધી માતાઓ હતી. વાનપ્રસ્થીઓ વૃદ્ધો માટે પ્રોગ્રામ હતો, એટલે બધી એજેડ માતાઓ હતી. પછી કદાચ સાસુ પણ હશે, દાદીમાં પણ બની ગયા હશે. તો એમને મેં કહ્યું કે તમે વિચાર કરો કે એક સમય હતો કે જ્યારે વહુ લગ્ન કરીને સાસરે જતી ત્યારે અંદરમાં એક શું બીક રહેતી દરેકને, પરિવારને, એ દીકરીને, કે મને સાસુ સારી તો મળશે ને. એ સમયમાં કોણ બદનામ હતું? સાસુ. સાસુ અત્યાચાર કરતી વહુ ઉપર. હવે ઊંધું થઈ ગયું. હવે શું થયું કે વહુ કેવી આવશે? પછી એ માતાઓએ એમ કીધું કે દીદી અમારે તો બેય બાજુ લોસ છે. વહુ તરીકે જ્યારે અમે હતા ત્યારે સાસુનો જમાનો હતો, એટલે અમે સાસુનું સહન કરીને આવ્યા. અમે જ્યારે સાસુ બન્યા ત્યારે વહુનો જમાનો આવ્યો. હવે વહુ ત્રાસ આપે છે. ત્રાસ પણ ત્યારે આપે કે જ્યારે સાથે રાખે, સાથે જ નથી રાખતી. પહેલી જ કન્ડિશન શું કરવામાં આવે લગ્ન વખતે? શું કહેવામાં આવે થનાર પતિને? કે હું કાંઈ તમારા મા બાપની સેવા કરવાની નથી. કદાચ થોડોક સમય સાથે રહે તો ચાલશે, પણ હું કાયમ માટે એમને સાચવીશ નહીં. આ વાતને તમે સમજજો. એક દીકરીને આવી શિખામણ ક્યાંથી મળી? એની માન્યતા આવી કઈ રીતે બની? એક મા તરીકે દીકરો કે દીકરી, સૌથી પહેલા ખુશહાલ પરિવારમાં એક માનો રોલ શું છે ને? કારણ કે અહીંયા આખા વિશ્વની વાત છે, ખાલી એક પરિવારની વાત નથી. કારણ કે એક પરિવારમાંથી બીજો પરિવાર બનવાનો છે. તમારો દીકરો કે તમારી દીકરી એ જ્યારે લગ્ન કરશે તો બે પરિવાર વધ્યા ને, દીકરીનો પરિવાર અને દીકરાનો પરિવાર. એ પરિવાર કેવો હશે ભવિષ્યમાં, એનો આધાર વર્તમાનમાં એ દીકરા દીકરીને એક મા તરીકે તમે કેવી પાલના આપી રહ્યા છો એના ઉપર છે. સમજાય છે વાત? તમારી દીકરી પરણીને જશે તો એનું જીવન અને એના સંતાનો કેવા હશે, અને દીકરો લગ્ન કરશે તો એનું જીવન અને એના સંતાનો કેવા હશે. એનું બીજ ક્યાંથી રોપાય છે? ક્યાંથી રોપાય છે? એક બાળક નાનપણથી જે શિક્ષા કે સંસ્કાર માતા અથવા પિતા પાસેથી લે છે, અને પિતા કરતાં વધારે રોલ કોનો છે બાળકના જીવનમાં? માતા. એક સાચી ઘટના ઉદાહરણ તરીકે તમારી સામે મૂકું છું. બેંગ્લોરની અંદર એક બહુ રીચ સંપન્ન પરિવાર, એની એક દીકરી જેને મા બાપે ગણાવીને એની ઈચ્છા પ્રમાણે ડૉક્ટર બનાવી, ડર્મેટોલોજિસ્ટ, જે ત્વચા રોગ નિષ્ણાત, કદાચ માનું છું. તો આપણી પાસે પણ આજે આપણા જે સન્માનનીય બંને નારી શક્તિઓ બિરાજમાન છે, બંને ડૉક્ટર છે, ડૉક્ટર ખુશ્બુબેન અને ડૉક્ટર પૃથ્વીબેન. તો એ ડૉક્ટર બને છે દીકરી,
અને એની મરજી પ્રમાણે એણે પસંદ કરેલા વ્યક્તિ સાથે, સામે ભાઈ પણ ડૉક્ટર હોય છે, એની સાથેનો સંબંધ નક્કી થાય છે, મેરેજ થાય છે. મેરેજની અંદર એ મા બાપ 2 કરોડનો ખર્ચો કરે છે. લગ્નની ગિફ્ટ તરીકે 3 કરોડનો એક બંગલો એ પોતાના દીકરી અને જમાઈને આપે છે અને એકદમ સંતુષ્ટ કે હવે મારી દીકરી સેફ છે, અમારી જવાબદારી અમે પૂરી કરી, સામે એને એના જેવું પાત્ર મળી ગયું, ઘર પણ સારું, દરેક વસ્તુ સારી, જમાઈ પણ એટલો સારો લાગે, સંસ્કારી, એજ્યુકેટેડ. ડૉક્ટર એટલે શું? તો થોડોક સમય પસાર થયો. એ જે બેન હતી દીકરી, એને થોડીક પેટની એવી તકલીફ હતી જે મેરેજ પછી થોડી વધી. તો એને ડાયજેસ્ટ ન થતું, ગેસ થઈ જતો, એને મેટાબોલિઝમ થોડુંક વીક હતું, તો એને અવારનવાર ઉલટીઓ થતી. પતિ સાથે કોઈ ફંક્શનમાં, કોઈ પાર્ટીમાં જાય ત્યાં એને ઉલટી થાય, પેટમાં દુખાવો થાય. તો એના મિત્રોએ 3-4 વખત એ ભાઈની મજાક ઉડાડી કે તું તો બીમાર પત્ની લઈને આવ્યો છે. એ વાત એના મગજમાં ઘૂસી ગઈ અને એણે નક્કી કર્યું કે મને આ પત્ની જોઈતી નથી. તો એક સંસ્કારી દીકરો હોય તો પહેલી વાત તો એ બીમાર છોકરીને કંઈ છોડે તો નહીં, અથવા એનાથી આગળ એ વધીને શું વિચારે? જો એ પત્ની ના જોઈતી હોય તો શું વિચારે? બોલો. ડાયવોર્સ લઈ લઈએ, છૂટાછેડા લઈ લઈએ. હું ક્લિયર કહી દઉં કે ભાઈ મને અત્યારથી તું બીમાર છે, મને નહીં પોસાય, આગળ જતાં શું થશે, હજુ તો લગ્ન થયા છે. એની બદલે એને શું કર્યું? પોતે ડૉક્ટર હતો, એમાં જ સ્પેશિયાલિસ્ટ હતો અને એણે જ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. પતિ જે દવા આપે પત્ની લેવાની, ડૉક્ટર તો હતો જ. તો એણે એ ટ્રીટમેન્ટની અંદર એવી રીતે કોઈ દવા કે કોઈ મેડિસિન આપી કે ધીરે ધીરે એના શરીરમાં અંદર એ પ્રકારની ડિફેક્ટ થવા માંડી કે શરીર એ રીતના ડેમેજ થવા લાગ્યું કે ધીરે ધીરે એ દીકરીએ થોડાક જ સમયની અંદર શરીર છોડી દીધું, મરી ગઈ. હવે આમાં તમને લાગે છે કે ક્યાંક એ દીકરાના પાલન, પોષણ, ઉછેર, સંસ્કાર એમાં મા બાપની પણ કંઈક ભૂલ હશે? શું માનો છો? કોઈ કેસમાં એવું બની શકે, કોઈક કેસમાં કે મા બાપ તરફથી ખૂબ સારા સંસ્કાર મળ્યા છતાં પણ એ આત્માના પોતાના સંસ્કાર ક્યારેક એવા નીકળી શકે. પરંતુ મોટા ભાગે, અને એવા આ તો એક જ ઉદાહરણ છે, એવા ઉદાહરણો આપીએ તો કે નાની નાની વાતની અંદર એક બધાએ કિસ્સો સાંભળ્યો હશે, હમણાં હું નામ નહીં લઉં, પરંતુ એક દીકરી, એ પણ સંપન્ન પરિવારની, મેરેજ થયા, એને કોઈ બીજા સાથે પ્રેમ હતો. તો એણે શું કરવું જોઈતું હતું? મા બાપને કહેવું જોઈએ કે મારે આની સાથે લગ્ન નથી કરવા, પણ કહેવાની હિંમત નહોતી, તો લગ્ન તો કરી લીધા. મેરેજ કર્યા પછી ફરવા જાય છે, ત્યાં એ પોતાના પતિની એના પ્રેમી સાથે મળી હત્યા કરે છે. એક દીકરી તો જરૂર ક્યાંક કચાશ રહી ગઈ છે આજના સમયમાં. કારણ કે તમે માતાઓ બેઠા છો તો હું માની વાત કરીશ, પિતાની વાત નહીં કરું. પહેલાના સમયમાં એક મા એવું ઈચ્છતી કે અમારો દીકરો કે અમારી દીકરી, એને અમે એવી રીતે ઉછેરીએ, એવી એમને શિક્ષા કે એવા સંસ્કારો આપીએ કે એ ક્યાંય પણ જીવનમાં કોઈ અનૈતિક કે ખોટું કામ ન કરે. મૂલ્યોના પાઠ ભણાવતા, નૈતિકતાના પાઠ ભણાવતા. આજની મમ્મીઓ, માફ કરજો, ખોટું ન લગાડશો, આજની મમ્મીઓ મોટા ભાગે બાળકના કેરિયર ઉપર વધારે ફોકસ કરે છે. એને ભણાવવાનું છે, એને સારી ડિગ્રી અપાવવાની છે. સારી ડિગ્રી હશે તો સામે સારું પાત્ર મળશે અને સારું ઘર મળશે. એક માનું માત્ર એક જ લક્ષ્ય કે મારી દીકરીને કે દીકરાને હું સારું ભણાવું, એની પાસે એક મોટી ડિગ્રી હોય, દીકરો હોય તો એને સારી જોબ મળે, સારો પગાર હોય, એને સારી છોકરી મળે અને દીકરીને સારો છોકરો કે ઘર મળે, કામ થઈ ગયું, પૂરું. આ જ આપણી ફરજ છે. પછી અમારી પાસે એવા કેસ આવતા હોય છે
વર્ષો પહેલાં અમારા સેન્ટર પર એક માતા આવ્યા. આ તો વર્ષો પહેલાંની વાત છે, હવે તો સિનારીઓ વધારે ખરાબ છે. એક માતા આવ્યા પોતાની દીકરીને લઈને. દીકરી ઘરે બેઠેલી હતી 6-1 મહિનાથી. કે દીદી આ રીતની પ્રોબ્લેમ છે. એને દીકરો હતો 3-4 વર્ષનો. કે મારી દીકરીના સાસુનો આ રીતે ખૂબ ત્રાસ છે અને પતિ છે એ કોઈ એટલો સપોર્ટ નથી કરતો કે એના મમ્મીને કંઈક કે અથવા મારી દીકરીને સહયોગ આપે. તો મારી દીકરી ઘરે છે 6 મહિનાથી અને હવે સાસરે જવા માટે તૈયાર નથી, એની હિંમત નથી. તો એને જ્ઞાન આપવા માટે સેન્ટર પર લઈ આવ્યા, કારણ કે માનસિક રીતે સ્વાભાવિક છે એની સ્થિતિ સારી ન ગઈ. તો એ બેને 7 દિવસનો કોર્સ કર્યો. પછી એ રેગ્યુલર આવવા લાગ્યા. 7 દિવસની શિબિર કરી રેગ્યુલર આવવા લાગ્યા. એને જ્ઞાન સમજાવવા લાગ્યું. જ્ઞાન સાંભળતા સાંભળતા જાણે એને અંદરથી એક બેટરી કેમ ચાર્જ થાય એ ફીલ થયું કે આ જ્ઞાન શું કામ કરે છે. સમજ ક્લિયર થઈ, જીવન માટેનો દ્રષ્ટિકોણ ક્લિયર થયું. દરેક વસ્તુ એ સમજી શક્યા જીવન શું છે અને કઈ કઈ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ. અને થોડાક જ સમયમાં એને મમ્મી પપ્પાને કહ્યું કે મારે પાછા જવું છે. તો કહ્યું કેમ? તો કે હવે મને કોઈની બીક નથી. તો કે તારી સાસુ નહીં સુધરે તો શું કરીશ? મારે એને સુધારવાની કોઈ જરૂર નથી. એ વ્યક્તિ સાથે મારે કેવી રીતે ચાલવું ને મને હવે આવડી ગયું. મને સમજણ મળી ગઈ. જે વ્યવહાર કે જે વસ્તુ એની ગઈકાલ સુધી મને દુઃખ આપતી હતી ને એ મને બહુ નાની વાત લાગે છે કે બસ એના આટલા વ્યવહારથી હું દુઃખી થઈ ગઈ. હવે મને કોઈ ફરક નહીં પડે, કદાચ એના કરતાં પણ ખરાબ વ્યવહાર મારી સાથે કરે તો. એમણે ત્યાં એમના સાસરે મેસેજ મોકલ્યા, એ લોકો અહીંયા મળવા આવ્યા, આપસમાં મીટિંગ કરી, સમાધાન થયું. સાસુએ પણ કહ્યું હું એવી કન્ડિશન નહીં સ્વીકારું કે ભાઈ તું એમ કે તમે આમ રહ્યો, તમે આ. તો મારે કોઈ શરત નથી રાખવાની. તમે જેમ છો એમ તમે રહ્યો, મને કોઈ તમારાથી પ્રોબ્લેમ નથી. એ સાસરે તો ગઈ. એ વાતને આજે લગભગ 15 વર્ષ થઈ ગયા છે. એનું એટલું સુખી પારિવારિક જીવન છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. એના સાસુ પોતે એની સાથે સેન્ટર પર સેવા કેન્દ્ર ઉપર જઈને જ્ઞાન સાંભળવા લાગ્યા. એના પતિ એની સાથે જઈને સેવા કેન્દ્ર પર જ્ઞાન સાંભળવા લાગ્યા. દીકરો પણ. આખા પરિવારનો આધાર કોણ બન્યું? કોણ બન્યું? એ સ્ત્રી. એની અંદર કઈ શક્તિ આવી? શક્તિ તો હતી પણ એ શક્તિ બહાર નહોતી કાઢી. અને જે આપણું ત્રીજું નેત્ર છે ને, જ્ઞાનનું ત્રીજું નેત્ર આપણે બતાવે છે સમજણ. સમજણપૂર્વક જીવન જીવતા આપણને આવડતું નથી, જેના કારણે આપણા જીવનમાં ફરિયાદો વધુ હોય છે અને સંતુષ્ટતા કે ભગવાનનો આભાર માનવો એ વસ્તુ ઓછી હોય છે. આપણા જીવનમાં 10 વાતો એવી હશે કે જેને યાદ કરીને આપણે ખુશ રહી શકીએ છીએ. 2 એવા માઇનસ પોઈન્ટ હશે જેને યાદ કરીને આપણે દુઃખી થઈએ. આપણે કોને પકડશું? એ 10 વાતો મને નહીં દેખાય જેના માટે હું ભગવાનનો આભાર માનું, જેના માટે હું એમ વિચારું કે આટલું તો છે મારી પાસે, બીજાની પાસે તો આટલું પણ નથી. પણ જે 2 વાતો નથી ને એ હું યાદ કરી કરીને અસંતુષ્ટ રહીશ. જ્યારે સમજણ એ કહે છે, જ્ઞાન એ કહે છે કે તમારી 10 વાતો બરાબર નથી, એક જ વાત બરાબર છે જીવનમાં, તો એક વાત કાફી છે ખુશ રહેવા માટે. એ એક વાતની ખુશીમાં રહેશો ને તો 10 વાતો આપોઆપ ઠીક થઈ જશે. એની બદલે શું કરીએ છીએ આપણે? 10 વાતો સારી છે ને 2 વાતો સારી નથી, તો એ 2 વાતો વિચારીને જે 10 સારી હશે ને એ પણ 20 થઈ જશે ખરાબ. કોણ કોણ પોતાના જીવનમાં જે કાંઈ પણ તમને મળ્યું છે એની માટે ભગવાનનો ધન્યવાદ કરે છે? હાથ ઊંચો કરો. જે અહીંયા આવે છે એ નહીં કરતા, એ તો બધું જાણે છે, જે સેન્ટર પર નથી આવતા એ. ધન્યવાદ કરવાથી શું થાય ખબર છે? બધા સાંભળો છો ધ્યાનથી. ભગવાનનો ધન્યવાદ કરવાથી શું થાય? ચમત્કાર થાય. શું થાય? ચમત્કાર. કયો ચમત્કાર થાય?
આપણું જીવન જેટલું સારું છે એની કરતાં વધારે સારું બનતું જાય બનતું જાય બનતું જાય. ફક્ત શું કરવાથી? બોલો, ભગવાનને ધન્યવાદ કરવાથી. આપણે ઊંધું કરીએ છીએ. શું કરીએ છીએ? ભગવાનને ફરિયાદ કરીએ છીએ. મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. અથવા તો તુલના, સ્ત્રીઓનો એક સંસ્કાર છે તુલના કરવાનો, કમ્પેરિઝન કરવાનો. બાજુવાળાના ઘરમાં આ વસ્તુ છે, મારા ઘરમાં નથી. હું તમને આ સત્ય વાત કહું છું, ઘણા ભાઈઓ અમારી પાસે રીતસરના આવીને રડતા હોય છે. કોના કારણે? પત્નીના સ્વભાવના કારણે. આજના દિવસે હું તમને એવું નહીં શીખવાડું કે તમે શક્તિઓ બનો, કારણ કે ઓવરમાં શક્તિઓ વધી ગઈ છે આજકાલ. હું શક્તિ બનવાનું તમને નહીં કહું. પહેલાનો સમય હતો કે નારી અબલા હતી. આજે કોઈ નારી પોતાને અબલા સમજતી નથી. શક્તિ છે પણ ઊંધી શક્તિઓ છે. હવે એક ભાઈ ફરિયાદ કરે છે કે દીદી, મારી ઇન્કમ આટલી છે, મારો ધંધો આટલો છે, હું મારી પત્નીની બધી ઈચ્છાઓ, બધી ડિમાન્ડ હું કઈ રીતે પૂરી કરું? એની રોજ કચકચ ચાલુ જ હોય છે. પોતાની માટે વ્યક્તિગત, ઘર માટે આ વસ્તુ લાવો, તે વસ્તુ લાવો, મને શરમ આવે છે, મારી બેનપણીઓ આવે તો મારા ઘરમાં આ નથી, એની પાસે આવો મોબાઈલ છે, મારી પાસે આવો મોબાઈલ છે, એનો દીકરો સારી સ્કૂલમાં ભણે છે, મોંઘી સ્કૂલમાં ભણે છે, તો આપણા દીકરાને પણ આપણે મોંઘી સ્કૂલ, સુખ સુવિધા, સારું ભણતર, મારા બાળકને કોઈ તકલીફ ના પડે જોઈએ, આ બધું ધ્યાન રાખીએ છીએ, જે વાસ્તવમાં એનાથી નુકસાન થાય છે. આ વાત કરી કે તુલના કરવી, તો તુલના કરવાથી કોઈ પણ વ્યક્તિ જેટલી તુલના કર્યા કરશે ને બીજાને જોઈને, એટલા અસંતુષ્ટ રહેશે. અને અસંતુષ્ટ રહેશે તો ખુશ તો રહી નથી શકવાના. અને તમે તો એક માનો રોલ પ્લે કરો છો, તમે એક ગૃહિણીનો રોલ પ્લે કરો છો. તમારા હાથમાં તો ઘણી બધી વાતોનો આધાર છે. તમે અસંતુષ્ટ છો, તમારા મનની અંદર જીવન માટે ફરિયાદ છે, તમારા મનની અંદર તમારા સંબંધો માટે ફરિયાદ છે. તમે કેવી માનસિક સ્થિતિમાં દિવસ વિતાવો છો એ ચેક કરો. અને પછી તમે દિવસના 3 વખત તમારા પતિને, તમારા બાળકોને, ઘરમાં જો બીજા સભ્યો હોય તો એને, તમારા એ માનસિક સ્થિતિમાં એ હાથોથી ભોજન બનાવીને એમને ખવડાવો છો. સમજો આ વિજ્ઞાનને. તમે જે માનસિક સ્થિતિમાં રહીને ભોજન પોતાના પરિવારને ખવડાવો છો, તમે તમારી માનસિક સ્થિતિને એ લોકોમાં ટ્રાન્સફર કરો છો. કારણ કે જેવું અન્ન એવું મન. તમે જેવા વિચારોથી, જેવી વૃત્તિથી, જેવી સ્થિતિમાં ભોજન બનાવ્યું, ભોજન હાથથી બને છે. લોટ બાંધો છો ને બધા હાથથી, તો લોટ બાંધો છો, એમાં પાણી નાખો છો, થોડુંક મીઠું નાખો છો, થેપલા બનાવશો તો બીજા પણ મસાલા નાખશો. એ બધું તો દેખાય છે કે આ ગયું, પણ આ હાથોથી મારા મનના વાઇબ્રેશન એ ભોજનમાં, એ લોટમાં, એક એક વસ્તુમાં જઈ રહ્યા છે. અને ખાનારને એની અસર થવાની અને થવાની. પછી કમ્પ્લેન કરીએ છીએ, મારા પતિનો સ્વભાવ ખૂબ ખરાબ છે, મારા પતિનો સ્વભાવ ગુસ્સાવાળો છે. આજકાલ માતાઓ બાળકોની, નાના બાળકો ગુસ્સો એટલો બધો એમની અંદર. અમે એમ કહીએ છીએ કે તમે ધારો ને તો તમારા બાળકો અને તમારા પતિને તમે સુધારી શકો, એમના સ્વભાવમાં પરિવર્તન લાવી શકો, એ તમારા હાથમાં છે. અને એની શરૂઆત તમે ભોજનથી કરો. જે રસોઈ તમે બનાવો છો ને, સૌથી પહેલાં એ રસોઈ માટે એ વિચારવાનું બંધ કરો કે આ વસ્તુ મારા પતિને બહુ ભાવે છે એની માટે બનાવું છું, આ વસ્તુ મારા દીકરા કે દીકરીને બહુ ભાવે છે એની માટે બનાવું છું. એ સંકલ્પ છોડી અને શું એને સમજો કે આ ભગવાનનો પ્રસાદ છે. શું છે આ? ભગવાનનો પ્રસાદ છે. તો પહેલાં તેની અંદર ભાવના કઈ જશે? પ્રસાદની. અને પછી તમે શું વિચારો એ તો તમને શીખવાડશો પછી કે કઈ સ્થિતિમાં ભોજન બનાવો. વધારે ન શીખી શકો તો આજના દિવસે 3 વાતો એ તમે યાદ રાખો.
હું એક શાંત સ્વરૂપ આત્મા છું, હું એક દિવ્ય આત્મા છું, હું એક પવિત્ર આત્મા છું. પછી તમે કદાચ ભગવાનના ભજનો સાંભળવાના શોખીન હોય, કંઈક સત્સંગ સાંભળવાના શોખીન હોય, તો આજકાલ આપણી પાસે મોબાઈલ છે. રસોઈ બનાવતા બનાવતા કંઈક તમે ચાલુ રાખો, પ્રાર્થના, ભજન, સત્સંગ. એટલે એ સાંભળો તો તમારા મનમાં એ જ વિચાર આવે, ભોજનમાં એ વાઇબ્રેશન જાય, દરેક ખાનારના મન ઉપર એ અસર કરે. પહેલી વાત એ, જો આપણે આપણા પરિવારને ખુશહાલ બનાવવું છે તો આવી વાતોનું ધ્યાન આપણે રાખવું પડશે. બીજું કે ખુશહાલ પરિવાર ત્યારે બની શકે કે જ્યારે ઘરના બધા સભ્યો ખુશ છે. તો આપણે એમ કહીશું ભાઈ બધાની ખુશીનો ઠેકો અમે લીધો છે. હા, લીધો છે. એટલે તમે પરણીને પોતાની ખુશીથી આવ્યા છો, તમે તમારો સંસાર રચ્યો છે, એ તમારો રોલ એટલો ઇમ્પોર્ટન્ટ છે પરિવારની અંદર. એક મહિલાએ તો એટલું પોતાની જવાબદારી સ્વીકારવી પડશે. જેવી મારી સ્થિતિ હશે ને એવી પરિવારની સ્થિતિ છે. અહીંયા તો મહિલા માટે એટલે સુધી કહેવાયું છે કે નારી એ આખા વિશ્વનો આધાર છે. નારીનું પતન એ વિશ્વનું પતન છે અને નારીનું ઉત્થાન એ વિશ્વનું ઉત્થાન છે. જેવી દેશની મહિલાની સ્થિતિ હશે, જે સમાજની મહિલાની સ્થિતિ હશે, એવો દેશ અને એવો સમાજ હશે. એટલો આધાર છે નારી ઉપર. તો ઘર ઉપર તો ચોક્કસ હશે, પરિવારમાં તો ચોક્કસ હશે. નેક્સ્ટ છે કે આપણા બાળકોનો ઉછેર. સમાજ સારો ક્યારે, પરિવાર સારો બનશે તો સમાજ સારો બનશે, સમાજ સારો બનશે તો દેશ સારો બનશે. તો એમ સમજો કે તમારી ઉપર પરિવારની નહીં, આ વાક્યને થોડું અલગ રીતે આપણે બોલીએ કે ખુશહાલ મહિલા તો ખુશહાલ સમાજ, અને ખુશહાલ સમાજ તો ખુશહાલ દેશ. તો દરેક એમ સમજે કે મારી ઉપર એક પરિવાર નહીં પણ આખા વિશ્વનો આધાર છે, દેશનો આધાર છે. જેમ આગળ કીધું કે તમારા દ્વારા બીજો પરિવાર બનશે. એક દીકરી હશે તો એક પરિવાર બીજો બનશે, બે દીકરીઓ હશે તો બે પરિવાર બીજા બનશે. એ પરિવાર કેવા બનશે? જેવી શિક્ષા તમે તમારા બાળકને આપી છે. તો આજના પરિવારો કેવા બની ગયા છે? એક દીકરી, એક કિસ્સો સંભળાવ્યો, ત્રીજો સંભળાવ્યો. એક દીકરીએ પોતાના પતિને મારીને, બધાને ખ્યાલ છે, ડ્રમમાં એની લાશ પૂરી દીધી. તો મેં ઘણા બધા એવા કોમેન્ટ્સ વાંચ્યા એ વિડીયો, એ ન્યૂઝની નીચે, કે છોકરાઓ, ભાઈઓ એમ કહેવા લાગ્યા કે હવે અમને લગ્ન કરતા બીક લાગે છે. પેલા એવું કોણ બોલતું? દીકરીઓ બોલતી, કુમારીઓ એવું બોલતી. તો હવે અમારે લગ્ન જ નથી કરવા, એની કરતા એમને જ સારા છે. તો ચોક્કસ ઉછેરમાં કમી છે ને, અને શું કમી છે એને સમજજો તમે. પહેલાના સમયની અંદર રાજકુમારો હોય ને, જે રાજાના મહેલમાં જન્મ જેણે લીધો હોય એ રાજકુમાર કહેવાય. એને ભણવા માટે મોકલતા જંગલની અંદર ગુરુના આશ્રમમાં, અને ગુરુના આશ્રમમાં ભણવા જાય ને તો એ રાજકુમારપણું નહીં રાખવાનું એને, એનો ગુરુનો શિષ્ય છે. અને જેવી દિનચર્યા આશ્રમની હોય, જેવું ત્યાંનું ખાનપાન, જેવી ત્યાંની સાદગીપૂર્ણ રહેણી કહેણી, શ્રમ કરવાનું, જંગલમાં જઈને લાકડા તોડીને લાવવાનું, આશ્રમની સફાઈ કરવાની, સાદું ભોજન લેવાનું અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એ શ્રમનું મહત્વ સમજાય. જીવનમાં અગવડ હોય, કમી હોય તો જીવન કેવી રીતે જીવવું એ ટ્રેનિંગ મળે એક રાજકુમારને પણ. જ્યારે આજના તમારા રાજકુમારો અને તમારી રાજકુમારી, એની માટે દરેક મા બાપનું એવું લક્ષ્ય હોય છે, મારી દીકરીને જરા પણ અગવડ પડવી જોઈએ નહીં, મારા દીકરાને જરા પણ તકલીફ પડવી જોઈએ નહીં. હું ગારિયાધામની વાત કરું તો અહીંયા તો મેજોરિટી બાળકો બહાર ભણવા જાય છે, કારણ કે આપણું નાનું સેન્ટર છે. તો જ્યારે બહાર ભણવા જાય, અહીંયા ભણે ત્યારે પણ એમને બધું હાથમાં આપવામાં આવે, બાળકની ખૂબ સારી ટ્રીટમેન્ટ કરવામાં આવે. લક્ષ્ય શું હોય કે સારું ભણે, સારી ડિગ્રી લે અને સારું ઘર ને વર મળી જાય કે આપણી ચિંતા પૂરી. બસ આ જ. પછી જ્યારે એ બહાર ભણવા જાય તો એને દરેક પ્રકારની સગવડ, ચાહે એને હોસ્ટેલમાં રાખવાની છે, રૂમ લઈને રહેવાનું છે, સારી સ્કૂલમાં એડમિશન આપવાનું છે, લાખોની ફીસ મહિના વર્ષમાં ભરવાની છે. પછી એ લોકો જ્યારે ઘરે આવે તો પણ એમની એવી ટ્રીટમેન્ટ, એમને કોઈ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ.
એ દીકરો દીકરી માંડ ઘરે આવ્યા છે, આરામ ફરમાવે, મમ્મી એને સારું સારું બનાવીને ખવડાવે. આ બધું અનુભવ કેમ કહું છું? અમારા સેન્ટર ઉપર એવી ઘણી માતાઓ આવે કે જેમની દીકરી કે દીકરા બહાર ભણતા હોય ને, દીકરી 4 દિવસ ઘરે આવે તો કે દીદી હું 4 દિવસ નહીં આવું સેન્ટર પર. કેમ? દીકરી આવી છે ને કે એ બિચારી શાંતિથી રહે, આરામ કરે, એને સારું સારું બનાવીને ખવડાવું. તો 4 દિવસ સુખ સાહેબી ભોગવીને દીકરી જાય તો પાછું શું લઈને જાય અહીંયાથી? નાસ્તા, થેલા ભરીને, જરૂરી વસ્તુ. એ મહેનત ના કરે, બધું એને મમ્મી પેક કરી આપે. એને તો વાટકો પણ આમથી આમ લઈને મૂકવાનો નહીં. પછી જો 4 વ્હીલ હોય ને તો બસમાં ના મોકલે, 4 વ્હીલમાં મૂકવા જાય. આગળ જતા જીવનમાં એને થોડી પણ અગવડ પડશે ને એ તમારી પાસે આવશે. મમ્મી મને સાસરામાં આમ નથી, પપ્પા મને સાસરામાં આમ નથી, તમે તો અમને કેવું રાખતા હતા. ત્યાં એને એવી ટ્રીટમેન્ટ મળવાની છે. તમે એને સારી પાલના આપવાના બહાને એ આત્માને કમજોર બનાવો છો. એ જીવનની પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ નહીં હોય. આ ખૂન કેમ થાય છે? આજના યંગસ્ટર, જુવાન છોકરા છોકરીઓ નાની નાની વાતમાં ગર્લફ્રેન્ડને મારી દીધી, બોયફ્રેન્ડને મારી દીધો, પતિની હત્યા કરી, પત્નીની હત્યા કરી. આ બધું કેમ થાય છે? કારણ કે મા બાપે એમને તકલીફ શું છે ને એનો અનુભવ જ નથી કરવા દીધો. હાથ પર આપણા મમ્મી હતા નાનપણમાં, કાંઈ પણ થાય તો સીધું ગાલ ઉપર. હવે મમ્મીના તમાચા ખાઈને જે દીકરી સાસરે જાય એને બીજા કોઈનું વર્તન તકલીફ આપવાની. અહીંયા તો મમ્મીઓ ખાલી બેટા બેટા, દીકુ દીકુ, દીકા દીકા કરીને ખીજાવાનું તો નામ નહીં. બાળકો, મારી સામે મેં જોયું છે, બાળકો મમ્મીને ખીજાય, મમ્મી બાળકને ન ખીજાય. ઊંધું ચાલે, બધું ઊંધું. પછી એ સાસરે જાય એને જરા પણ અગવડ પડી, તકલીફ પડી, કાં તો ડાયવોર્સ, કાં તો પછી એ દુઃખી થશે, ડિપ્રેશનમાં જશે. અમારી પાસે કેટલી માતાઓ દીકરીઓને સાસરે હોય કે પછી ભણતી હોય, એક્ઝામનું ટેન્શન છે, દીદી ડિપ્રેશનમાં જતી રહી છે. તમે એને જીવનના પાઠ જ નથી ભણાવ્યા. હવે એવી દીકરી જેની અંદર પરિપક્વતા નથી, જીવનને કઈ રીતે જોવું, પરિસ્થિતિઓ આવે તો કેવી રીતે આત્મબળથી, પોઝિટિવિટીથી એ પરિસ્થિતિને હેન્ડલ કરવી, એ પાઠ તમે ભણાવ્યા જ નહીં. તમને તકલીફનો અનુભવ, તમે વિચાર કરો કે મારી દીકરી ક્યારે બસમાં ના જવી જોઈએ. એ દીકરીને આગળ જતા તમને ખબર છે એનું ભવિષ્ય શું છે? પહેલાના મા બાપ આવનારા જીવનમાં એને જે કંઈ પણ અગવડ પડે, મુશ્કેલી પડે, એની ટ્રેનિંગ બાળકને નાનપણથી આપતા. સાચો પ્રેમ એ છે કે બાળકને એના ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિઓ માટે તમે તૈયાર કરો. આ પ્રેમ નથી, આ મોહ છે. અને મોહવશ બાળકનું ભવિષ્ય બગાડો છો. અને એના આધારે એનું પરિવાર, એનું તો કોઈ નામ નિશાન નથી રહેતું. અને કદાચ રહેશે તો એ પણ પોતાના બાળકોને એવી જ ટ્રીટમેન્ટ આપશે, એવી જ પાલના અને એવો જ ઉછેર મળશે. તો એક સશક્ત મહિલા, એક નારી શક્તિ મા તરીકે 2 બાળકો કે 3 બાળકોનો ઉછેર નથી કરતી. એ સમાજની અંદર એ બાળકોને માણસ તરીકે કેવા બનાવીને મોકલ્યા ને એ મોટું કાર્ય કરે છે. આજે આજના યુવાન યુવતીઓ દ્વારા જ સમાજની અંદર જે બુરાઈ ફેલાય છે, આપણે એમને દોષ આપીએ છીએ, પણ કોઈ આ વાત નથી વિચારતું કે ક્યાંક તો મા બાપના રોલમાં કચાશ છે. એક સાચો કિસ્સો, એક માનસિક રોગના વિશેષજ્ઞ સાયક્રેટિસ્ટ ડૉક્ટર એ સંભળાવતા હતા કે એક માતાનો ફોન આવ્યો મારી પાસે અને બહુ ટેન્શનમાં હતા. અને એણે મને કહ્યું કે સર એક પ્રોબ્લેમ છે, મારો દીકરો બેંગ્લોરની અંદર કે જયપુરની અંદર એન્જિનિયરિંગનું ભણે છે અને એનો થોડાક દિવસથી મેસેજ આવી રહ્યો છે કે મમ્મી એ બીમાર પડવા લાગ્યો, માંદો રહેવા લાગ્યો. કેમ કે રોજ મને મેસેજ મોકલે કે મને ગમતું નથી, ગમતું નથી. પણ હવે ગઈકાલે એનો એક એવો મેસેજ આવ્યો કે હું ચિંતામાં પડી ગઈ. એણે મને કીધું કે મમ્મી મને હવે જીવનમાં કોઈ રસ નથી રહ્યો, હું આવી રીતે બીમાર રહું છું, હું જીવનમાં આગળ શું કરી શકીશ, આવા જીવનનો શું અર્થ કે અત્યારથી જ મારી હેલ્થ આવી થઈ ગઈ છે,
એવું એમણે લખ્યું જીવન માટે કે એ મમ્મીને ડાઉટ થયો કે આ કંઈક આત્મહત્યા કે એવો કોઈ સંકલ્પ ન કરે. એટલે એણે એ માનસિક રોગ નિષ્ણાંત જે હતા એને કોન્ટેક્ટ કર્યો. તો એમણે કહ્યું કે હું એનાથી 700 કિલોમીટર દૂર છું સર, હું શું કરી શકું અત્યારે? હું તાત્કાલિક તો એની પાસે જઈ પણ નથી શકવાની. તો એ ડૉક્ટરે કહ્યું તમે એક કામ કરો, એને તમને મેસેજ મોકલ્યો, તમે એને મેસેજ મોકલો અને એક મા તરીકે તમારી અંદર જેટલા પણ ઇમોશન છે, જેટલા પણ એ ભાવનાઓ છે દીકરા માટે, એ પૂરી એનર્જી સાથે પોતાના ઇમોશન એ મેસેજમાં તમે લખો અને પછી તમે કહો કે શું આવે છે એનું રિઝલ્ટ. હું આખો મેસેજ તો નહીં સંભળાવું, એ માતા પણ સમજદાર હશે તો જ આવું લખી શકે. ભલે એણે ડૉક્ટરની સલાહ લીધી પણ એક સશક્ત મહિલા હતી. એટલે એણે જે મેસેજ લખ્યો દીકરાને, શરૂઆત કરી કે બેટા, પાનખરની અંદર દરેક વૃક્ષ પોતાના બધા પાન ગુમાવે છે પણ એ દુઃખી નથી થતા, એ ડિપ્રેશનમાં નથી આવતા, એ અડીખમ ત્યાં ઊભા રહે છે અને વસંત ઋતુની રાહ જુએ છે. એને ખબર છે કે પાનખર સદા માટે રહેવાની નથી. વસંત આવે છે, નવા પાન એની અંદર ફૂટે છે. એવી રીતે આપણા જીવનની અંદર પણ પાનખર આવશે. એ પાનખર આવી એટલે એનો મતલબ એમ નહીં કે આપણું જીવન પૂરું થઈ ગયું. આ પાનખર જશે અને વસંત આવશે. તારે ધીરજ રાખવી પડશે. આપણું આ જીવન છે, આપણે આ જીવનની યાત્રા કરી રહ્યા છીએ. તો એમ સમજ કે તું ટ્રેનમાં બેઠો છે, તો ટ્રેનમાં અલગ અલગ સ્ટેશન આવશે પણ એ દરેક સ્ટેશન ઉપર ગાડી થોડીક વાર માટે ઊભી રહેશે, પરમેનન્ટ તો નહીં ઊભી રહે. તો આવા સ્ટેશન તારા જીવનમાં અનેક આવશે, કારણ કે આ યાત્રા છે. અને એ ટ્રેનની અંદર અલગ અલગ ફેરિયાઓ કાંઈક ને કાંઈક વસ્તુ વેચવા આવશે, ખાવા પીવાની વસ્તુ વેચવા આવે ને, એમાં જીવનની ટ્રેનમાં તારી પાસે અલગ અલગ ફેરિયા આવશે. એટલે કે અલગ અલગ સંજોગો આવશે. તું એનો સ્વાદ ચાખી લે. બીજો કોઈ તને નુકસાન નથી થવાનું, કદાચ કોઈનો સ્વાદ તને ન પણ ગમે. અને પછી કોઈ સ્ટેશન એવું હોય કે જ્યાં તને એમ લાગે કે અહીંયા મારે ઉતરવાનું છે, તારું જે ફાઇનલ ડેસ્ટિનેશન છે ત્યાં તું ઉતરીશ. તું કંટાળીને વચ્ચે જમ્પ નહીં મારે. તો તારી યાત્રા તો પૂરી કરીશ ને. કદાચ અગવડ પડે યાત્રામાં પણ તું યાત્રા પૂરી કરીશ. પછી તારું જ્યારે લક્ષ્ય આવે, તારે જ્યાં પહોંચવાનું છે ત્યાં તું ઉતરીશ. તું વચ્ચે જમ્પ નહીં મારે. બેટા, તું વિચાર કર, તારી આજુબાજુ તું ફૂટપાથ ઉપર નજર કર. નાના નાના બાળકો જેની પાસે આજે કપડાં પહેર્યા હોય તો કાલે બદલવા માટે બીજી જોડી નથી, મેલા કપડાં પહેર્યા છે, પગમાં ચપ્પલ નથી, એક ટાઈમ ખાવા મળ્યું છે તો બીજી ટાઈમ મળશે કે નક્કી નથી. એ બાળકોના હસતા ચહેરાને તું જો કે એમની પાસે આટલું બધું છે, આટલી બધી કમીઓ છે, તો પણ એ ખુશ છે, હસે છે, રમે છે, આનંદ કરી રહ્યા છે. તું તારા જીવનને જો. તારે તુલના કરવી હોય તો એમની સાથે કર કે એમને કેટલો બધો અભાવ છે અને પછી પોતાના જીવન પર દ્રષ્ટિ કર કે પરમાત્માએ તને કેટલું બધું આપ્યું છે. તું એનો આભાર વ્યક્ત કર. એવી એવી વાતો એણે લખી. નેક્સ્ટ ડે, બીજા જ દિવસે દીકરો, એ માતાનો મેસેજ એ ડૉક્ટરને ફોન કરીને કહે છે કે સર, મારો દીકરો એકદમ ઓકે છે. અમે એને એરપોર્ટ પર લેવા ગયા, ખૂબ સારી રીતે હસીને અમને મળ્યો, એ ખુશ છે. અત્યારે એની કોઈ માનસિક સ્થિતિ ડિસ્ટર્બ નથી. માત્ર શેનાથી? એક માતાની શક્તિ. એ માતાની બુદ્ધિમાં જો નોલેજ ન હોય, એને જીવન પ્રત્યેની આવી સમજણ ન હોય તો બાળકને ક્યાંથી આપે? તો બાળકને સશક્ત બનાવવાનો આધાર કોની ઉપર છે? મા ઉપર. એક માતાનો ફોન આવ્યો કે દીદી, હમણાં મારા પતિનો જે બિઝનેસ છે એ થોડો ધીમો પડ્યો છે, મતલબ થોડું પાછળ પડ્યું છે, તો હું શું કરું? હજુ એ નવા હતા જ્ઞાનમાં, એને એટલું જ્ઞાન સમજાવતા ન આવડે. તો મેં કહ્યું બીજું કાંઈ કરો કે ન કરો, પણ એની અંદર કમજોર સંકલ્પો નહીં નાખતા, એને હિંમત આપજો. જેમાં એક માએ દીકરાને હિંમત આપી ને. તો હું શું કહું, મને બોલતા નહીં આવડે. તો કેમ નહીં આવડે? કારણ કે જીવનને ક્યારેય એ રીતે જોયું નથી અને એ રીતે વિચાર્યું નથી અને એવી પરિસ્થિતિઓનો સામનો નથી કર્યો. મેં જીવનમાં પાનખર જોઈ હશે અને પાનખર પછી વસંતનો અનુભવ મેં કર્યો હશે ને, તો હું બીજાને એ અનુભવ આપી શકીશ.
મારા અનુભવથી બીજાનું જીવન બનાવી શકીશ. પણ આપણે આપણા બાળકોને પાનખરનો અનુભવ જ ન થવા દઈએ તો અને મેં પણ ન કર્યું હોય તો જીવનના ચડાવ ઉતાર, જીવનના સંઘર્ષો એ ખૂબ ફાયદાકારક હોય છે અને જરૂરી છે. જીવન ક્યારેય એક સરખું ચાલવાનું નથી નથી નથી. આ વાત સમજી લો. અને જો વાત મહિલાને થાય છે તો આ જ્ઞાન તમારી અંદર દુનિયાનું બીજું કોઈ જ્ઞાન નહીં હોય ને તો ચાલશે, પણ જીવન માટેનું સ્પષ્ટીકરણ એક સ્ત્રીમાં હશે ને તો પોતાના પતિને સાચવી શકશે, પોતાના બાળકોને સાચવી શકશે, પોતાના બાળકોના પરિવારને સાચવી શકશે. આજે અમે છીએ ને, આજે મારી ઉંમર 46 છે, 46 વર્ષ. આજની તારીખમાં પણ ભલે અમારી અંદર જ્ઞાન છે, આધ્યાત્મિકતા છે, અમે બીજાને આપીએ છીએ, પણ અમારા જે લૌકિક મમ્મી છે એમણે પોતાના જીવનના એટલા તડકા છાયાનો અનુભવ અમને સંભળાવ્યો છે, અમે જોયો છે. આજની તારીખમાં પણ ચાહે હું અહીંયા સમર્પિત છું ઈશ્વરીય કાર્યમાં, બીજી બે બહેનો લૌકિક પરિવારમાં છે, પણ એમને જ્યારે પણ કંઈક એવી વાત આવે ને એમને તરત કોનું ગાઈડન્સ જોઈએ? મમ્મીનું. આજ સુધી પણ એ મમ્મીના માર્ગદર્શનથી પોતાના પરિવારને સેટ કરીને ચાલે છે. કારણ કે એ સમજણ કોની અંદર છે? માની અંદર છે ને. તો એ બાળકને સ્વાભાવિક છે કેવી શિખામણ આપશે? એટલે આજકાલ તો એવું પણ કહી દે, ભાઈ જો વધારે સહન કરતી નહીં, બહુ વધારે એવું લાગે ને તો આપણે ચિંતા નહીં કરવાની, તું ઘરે આવી જજે, વધારે ચિંતા કરો. આ શિખામણ છે. કેટલા ઘર તોડાવશો દીકરીના? કેટલા ઘર તોડાવશો? અમે ખોટું ના લગાડતા, પણ આ હકીકત છે. આજની મમ્મીઓ લિટરલી પોતાની દીકરીઓને આ શિખામણ આપે છે કે તું તારા પતિને લગ્ન પહેલા પાક્કું કરાવી લેજે કે હું કાયમ ભેગી રહેવાની નથી. તમે સાંભળી છે આ વાતો? જોઈ છે? જોઈ છે? એક માં એનો જમાઈ પોતાની દીકરીને પ્રેમથી રાખતો હોય, દીકરી કે એ પ્રમાણે કરતો હોય, પોતાની સગી માની ફેવર ન કરે પણ દીકરીની ફેવર કરે તો માં બહુ ખુશ થશે કે મારો જમાઈ મારી દીકરીના કહેવામાં છે, મારી દીકરીનો મારા જમાઈ ઉપર કંટ્રોલ છે. અને એ જ વસ્તુ બહુ કરે તો દીકરાને શું કહેશે? તું તો હવે. આટલી જ આપણી સમજણ. એ દીકરી છે તો એ જ્યારે જમાઈ બધું દીકરીના કહેવા પ્રમાણે કરતો હશે તો એ માને દુઃખ નહીં થતું હોય? નહીં થતું હોય. આપણે માં બનીને આવી વાતોને પ્રોત્સાહન આપીએ, શરમની વાત છે. માનું હૃદય માં તરીકે જ વિચાર કરવું જોઈએ. દીકરીને શીખવાડવું જોઈએ કે તારો પતિ તારા કહેવા પ્રમાણે ન કરવું જોઈએ. એની માના શિખામણ, એનો અનુભવ, એની સમજણ જુદી છે, તારો અનુભવ, તારી સમજણ એની કરતાં ઓછી છે. હું તમને પૂછું છું, તમે ખુશ થશો કે નહીં જો તમારી દીકરી એ જમાઈ ઉપર કંટ્રોલ હશે તો? એનો કોને કોને ખુશી થશે? હાથ ઊંચો કરો. આ માનું હૃદય છે. આ હૃદય માનું હોઈ શકે ખરા? અને એનું રિઝલ્ટ શું મળે? એનું પરિણામ શું મળે? આપણે એને શીખવાડીએ કે બેટા તું દુઆ લેજે, સાસરે જાય ને તું તારી સાસુને જેમ હું તને ખીજાતી હતી ને તું ક્યારેય ખોટું નહોતી લગાડતી કારણ કે તારી માં છે, એમ તારી સાસુ પણ તને ક્યાંય ટોકે કે ખીજાય તો તું એમાં મને જોજે. ખાલી શબ્દનું પરિવર્તન થાય ને એટલે એનું રિએક્શન ફરી જાય. મમ્મી ખીજાય તો મમ્મી ઉપર કાંઈ ન થાય, પણ સાસુ ખીજાય તો સાસુ ખરાબ. એને એ શીખવાડો કે તું એનામાં મને જોજે, તું એની દુઆઓ લેજે. હા, વધારે કંઈક ખરાબ સ્વભાવ હોય તો અલગ વસ્તુ છે, તો પણ આપણે સમજણ તો ઉલટી ના આપીએ. એને કેવી રીતે રહેવું એ શીખવાડીએ. અને જો દરેક દીકરી એક માના સારા સંસ્કાર લઈને સાસરે જતી હોય તો કોઈ પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય શું કામ? ભલે ને દીકરો કહેતો નથી રાખવા, દીકરીની અંદર તો માના સંસ્કાર કામ કરશે ને.
એ દીકરી એમ કેમ નથી વિચારતી કે મારી ભાભી મારા મમ્મી પપ્પા સાથે આવું કરે તો વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર પડે? અહીંયા કેટલી અઢળક એવા કિસ્સા છે જેમાં દીકરાની ઈચ્છા ન હોવા છતાં એની પત્નીની જીદના કારણે મા બાપને ક્યાં મોકલે છે? વૃદ્ધાશ્રમમાં. ત્યારે આ બધી મમ્મીઓ શું કરતી હોય છે? એ દીકરીની મમ્મીઓ શું કરતી હોય છે? એ મમ્મીઓ કેમ પોતાની દીકરીઓને નથી કહેતી કે બેટા અમારી સાથે તારા ભાભી કે ભાઈ આવું કરે તો? સમાજ ખરાબ છે, વાતાવરણ ખરાબ છે, લોકો અરે પોતાને જોઈએ કે મારા તરફથી કેટલું બધું સમાજમાં ફેલાવું છે, હું એક તો સુધરું. ભગવાનનું આટલું મોટું કામ છે દુનિયાને સુધારવાનું, એમાં હું એક મારી જાતને સુધારીને ભગવાનનું કામ ઓછું કરું થોડું. મારા દ્વારા કોણ જાણે કેટલા સુધરશે. આખી લિંક છે આ. આપણે એકલા નથી, આપણે અનેકો સાથે સંકળાયેલા છે. તો ખુશહાલ રહેવા માટે આપણો જીવન માટેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ અને સાચો હોવો જરૂરી છે. નહીંતર નાની 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 વાતમાં અસંતોષ, ફરિયાદ, કમી આ બધાના કારણે આપણે જીવનભર માત્ર ફરિયાદ કરતા રહેશું, અસંતુષ્ટ રહેશું, દરેકની અંદર બુરાઈઓ જોતા રહેશું. કીધું ને અસુર સંહારી. શું છે નારી? દેવીનું સ્વરૂપ એટલે અસુર સંહારી. તો સંહાર કરી રહી છે, મારી રહી છે બધાને. સંહાર કોનો કરવાનો હતો? અંદરમાં જે અસુરો છે, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. 5 મુખ્ય વિકારો છે. નાની નાની ઘણી બધી બુરાઈઓ છે. એનો સંહાર કરવાનો હતો. જ્યારે હું એનો સંહાર કરીશ ત્યારે મારા પરિવારની અંદર વાતાવરણ એવું બનશે. મારી અંદર જ બુરાઈ નથી તો બાળકોની અંદર ક્યાંથી આવશે? કદાચ બહારથી શીખીને આવશે તો હું એને ચેન્જ કરીશ. કે માનો રોલ ખૂબ મોટો છે બાળકના જીવનમાં, પતિના જીવનમાં. તો એટલા માટે મારે ખુશહાલ બનવું છે, કારણ કે મારા પરિવારને મારે ખુશહાલ બનાવવાનું છે. ને એમના પરિવારને પણ જો સાચો પ્રેમ હોય પોતાના સંતાનો સાથે તો પહેલા પોતાને ઠીક કરીએ, કે એના દ્વારા એમના પરિવાર ખુશ કે નાખુશ રહેવાના છે, બનવાના છે. તો સંકલ્પ કરો આજે કે મારે કેવા બનવાનું છે? કેવા બનવાનું છે? દેવી સ્વરૂપ. બધા આમ હાથ કરજો. દેવીનો હાથ કહેવાય. આમ એટલે શું? આશીર્વાદ. તમારું પણ ભલું થાય, તમારું પણ કલ્યાણ થાય, તમને પણ જીવનમાં સુખ અને શાંતિ મળે. એવું કોની માટે વિચારશું? મારા દીકરાને દીકરી માટે. કોની માટે? બધાની માટે. સાસુ માટે વિચારશું? હાથ આમ જ રાખો. સાસુ માટે વિચારશું? વિચારશું. ગયા ગયા તો વાંધો નહીં. દેરાણી જેઠાણી માટે વિચારશું? એ ખરાબ હોય તો બોલો, ખરાબ હોય તો? એક દેવી કે દેવી દેવતાની મૂર્તિ હાથ આમ જ રાખજો. મંદિરમાં જે મૂર્તિ હોય એનો હાથ આમ હોય છે. એની સામે કોઈ ખરાબ વ્યક્તિ આવે તો એનો હાથ આમ થઈ જાય. સારા આવે તો આશીર્વાદ, ખરાબ આવે તો આશીર્વાદ નહીં. આપણે શું કરીએ? આપણી માટે જે સારું વિચારે ને એની માટે આપણે સારું વિચારવું. આપણી માટે જે ખરાબ વિચારે એની માટે તો કેમ સારું વિચારવું? હાથ આમ રાખો. મારે 24 કલાક આ સ્થિતિમાં રહેવાનું છે. રહી શકશું? આ સ્થિતિ એટલે હાથ તો નહીં રહી શકે ને 24 કલાક. મારા મનની સ્થિતિ એવી હોય કે દરેકને મારે માત્ર પોઝિટિવ અને સારી દ્રષ્ટિ અને ભાવનાથી જોવાનું છે અને એવો વ્યવહાર કરવાનો છે. તો જેટલી માતાઓ અહીંયા બેઠી છે એટલા પરિવાર કેવા બની જશે? એક દેવી જ્યાં હોય ત્યાં શું હોય? સ્વર્ગ. ઘર શું બની જશે? સ્વર્ગ. ઘર સ્વર્ગ બનશે તો ધીરે ધીરે આડોશ પાડોશ, શહેર, ગામ, જે કંઈ પણ હંમેશા આપણી સ્થિતિના વાઇબ્રેશન વાતાવરણની અંદર, આત્માઓની અંદર ફેલાય છે. હવે ભલે આમ કરો. મારે દેવી બનીને શું કરવાનું છે?
આશીર્વાદ આપવાના છે. ક્યારેય કોપાયમાન બની કોઈને શ્રાપ આપવાનો નથી. કેમ? કોઈ મારી સાથે ખરાબ કરે તો પણ શ્રાપ નહીં આપવાનો. કે આજ સુધી કેટલી વખત તમે એવું બોલ્યા હશે કે આણે મારી સાથે આવું કર્યું ને, ભગવાન એને છોડશે નહીં. શ્રાપ નથી તો શું છે? મોઢે કહી દેતા હોય, જોજો ને તમને તમારા કર્મ નડશે. અરે તમે બોલો કે ન બોલો, જેને જે નડવાનું હશે નડવાનું છે. તમે બોલીને તમારું પાપ કેમ બનાવો છો? તમે તમારું પાપ કેમ બનાવો છો? એને નડવું હશે તો એ ભગવાન નક્કી કરશે. આ સૃષ્ટિ કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે. અને એક માં, એક સ્ત્રી, એનું તો કામ જ છે માત્ર ને માત્ર દરેકને આપવાનું, સારું આપવાનું. સ્ત્રી પાત્રો શાસ્ત્રોની અંદર પણ અસુરના રૂપમાં બતાવ્યા છે. શૂર્પણખા છે, પૂતના છે, સ્ત્રી પાત્રો પણ બતાવ્યા છે અસુરના રૂપમાં. તો એવી વૃત્તિઓ, આસુરી વૃત્તિઓનો સંહાર કરવાનું ગાયન ખાલી દેવીઓ માટે છે, ક્યારેય દેવતાઓ માટે નથી કીધું. નારી શક્તિ કીધું છે. પુરુષ શક્તિ ક્યારેય સાંભળ્યું? ભારત માતા કીધું છે, ભારત પિતા. વંદે માતરમ કહીએ છીએ, વંદે પિતરમ નથી કહેતા. એક પુરુષને પણ શક્તિની જરૂર પડે તો દેવીની આરાધના કરે છે. જ્ઞાનની જરૂર માટે સરસ્વતીની આરાધના કરે છે. ધન માટે લક્ષ્મીની આરાધના કરે છે. પોતાના સ્વરૂપ ઉપર વિચાર તો કરો કે આ દેવીઓ અમારી યાદગાર છે. થોડું ઘણું એ દેવીઓમાંથી એ દિવ્યતા, એ ગુણોને આપણે પોતાની અંદર લાવવાની કોશિશ કરીએ. ગમશે બધાને દેવી બનવું? કે પછી દેવી બનીએ તો બધા આપણને તો એમ ગણી લે કે આ તો કમજોર છે ને, આમ છે તે. આ બધી ઉલટી ઘણી માન્યતાઓ છે. કોણ કોણ દેવી બનવા તૈયાર છે? તો જો કરો. જેને દેવી નથી બનવું એ શું બનશે? દેવી બનવાનું છે. વિચાર તો કરો. વિચાર કરવામાં કઈ વાંધો છે? બોલો બધા મારી સાથે, આંખ બંધ કરો. હું જે બોલું એ તમે બોલો. હું ક્ષમાની દેવી છું. હું શાંતિની દેવી છું. હું સંતુષ્ટતાની દેવી છું. હું સર્વને આશીર્વાદ આપું છું. હું સર્વની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરું છું. હું પ્રતિજ્ઞા કરું છું કે હું 24 કલાક દરેક ક્ષણ દેવી બનીને વિતાવીશ. હું મારી અંદરની આસુરી વૃત્તિઓનો સંહાર કરીશ. હું મારા પરિવારને ખુશહાલ બનાવીશ. મારા બાળકોને સશક્ત બનાવીશ.